हाँ तो मित्रों આપણે વાત કરતા હતા કોમ્પેક્ટ ડિસ્કની સીડી ડિસ્કની। તો સીડી ડિસ્કની અંદર મિત્રો ખૂબ જ એક 0 અથવા 1 nm જેટલો ખાડો અથવા પિટ જેને કહેવાય તેવો હોય છે અને લેઝર ડાયોડની અંદરથી જે લેઝર નીકળે તેની લંબાઈ દ્વારા અથવા તો તે લેઝર ડાયોડની અંદરથી થતા રિફ્લેક્શન દ્વારા તમારા ડિસ્કની સરફેસ ઉપર હેચ છે કે પેચ, પિટ છે કે હેચ એને આઈડેન્ટિફાઈ કરી શકાય અને એ આઈડેન્ટિફાઈ થયા પછી એની જે 0101 ની જે આખી પેટર્ન બને એ પેટર્નના આધારે ત્યાં કયો ડેટા લખેલો છે તે સમજી શકાય અથવા તો જાણી શકાય। અને આ ડેટાને વાંચવા માટે, રીડ કરવા માટે સીડી ડ્રાઈવની જરૂર પડે। અને એવી રીતે મિત્રો જે સીડી છે એના ઉપર ડેટાને રાઇટ કરવા માટે સીડી રાઇટરની જરૂર પડે। એટલે હું તમને જે વાત કરતો હતો કે સીડી રાઇટર હોય તો એમાં ડેટા રાઇટ પણ થઈ શકે અને એની અંદરથી સીડી રીડ પણ થઈ શકે। એવી રીતે મિત્રો અત્યારે જે ડિજિટલ વિડીયો ડિસ્ક નામનું જે તો આ જે ડિસ્ક જે છે ડીવીડી જેને કહેવાય એ ડીવીડી ઉપર પણ સેમ ટેકનોલોજીથી કામ કરવામાં આવે છે, પરંતુ એની અંદર આ જે હેડ્સ એન્ડ પીટ્સ જે છે એની ઘનતા વધારે હોવાના કારણે એના ઉપર ડેટા જે સ્ટોરેજ જે છે એ વધારે પ્રમાણમાં, એટલે કે સામાન્ય રીતે જો વાત કરું હું તમને તો કોઈ પણ સીડી કોમ્પેક્ટ ડિસ્ક હોય તો 650 MB ડેટા એના ઉપર સ્ટોર થઈ શકે, 650 થી 700 MB જેટલો ડેટા સ્ટોર થઈ શકે। પણ જો હું તમને ડીવીડીની વાત કરું તો શરૂ થાય 4GB થી 8GB 12GB એમ ડીવીડીની ડેટા સ્ટોરેજ કેપેસિટી હોઈ શકે। ડેટા સ્ટોરેજ કેપેસિટી ડીવીડીની જેને કહેવાય કે વધારે હોઈ શકે। ઓપ્ટિકલ ડિસ્કની અંદર પણ આ જ રીતે ટ્રેક અને સેક્ટરના આધારે ડેટા સ્ટોરેજ થાય છે। Optical disc commonly store items in a single track that spirals from the center of disc to the edge। એટલે શરૂઆત 0 નંબરનો ટ્રેક જે છે એ છેક નીચેથી શરૂ થાય, એના ઉપર 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 એમ કરતા કરતા નંબર ઓફ ટ્રેક્સ જે છે તે પાડવામાં આવે અને ટ્રેક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ઇવનલી સાઇઝડ સેક્ટર। સરખા સેક્ટરની અંદર તેને વિભાજિત કરવામાં આવે અને એની અંદર પણ જેને કહેવાય કે દરેક સેક્ટરની અંદર ડેટા સ્ટોર થઈ શકે છે। આ કોમ્પેક્ટ ડિસ્ક જે છે ઓપ્ટિકલ ડિસ્ક એને પકડતી વખતે એને આ રીતે સરફેસ ઉપર ન મૂકવી જોઈએ। ડુ નોટ ટચ ધ અંડર સાઇડ ઓફ ધ ડિસ્ક, ડુ નોટ સ્ટેક ડિસ્ક અથવા ડુ નોટ એક્સપોઝ ધ ડિસ્ક ઇન ધ હીટ સનલાઇટ। ખરાબ થઈ જાય ડિસ્ક વધારે પ્રમાણમાં જ્યાં આગળ પ્રકાશ આવતો હોય ત્યાં આગળ જો એને મૂકી રાખવામાં આવે તો એનું પ્લાસ્ટિક કોટિંગ મટીરિયલ જે છે એ ખરાબ થઈ જાય છે અને એને પકડવા માટે વચ્ચે જે હોલ આપેલો છે તે હોલથી જ એને હોલ્ડ કરવી જોઈએ અને પકડવી જોઈએ અને અગ્નિ સાથે એ અથવા તો ડાયરેક્ટલી એ કોન્ટેક્ટમાં ન આવવી જોઈએ। આ કોમ્પેક્ટ ડિસ્કને સાચવવા માટેના જેને કહેવાય કે ઉપાયો છે। આ સીડી જે છે મિત્રો એની અંદર કયા કયા પ્રકારનો ડેટા સ્ટોર થઈ શકે છે, એટલે અહીંયા હું જે વાત કરતો હતો સીડી રોમ કેન બી રીડ ફ્રોમ but not write into CD drive. A CDR is a multi-session optical disc on which user can write but not erase. હા, CDR જે છે મિત્રો, CDR પ્રકારની જે ડિસ્ક હોય એના ઉપર રાઇટ કરી શકાય પણ જૂનો ડેટા ભૂસી ના શકાય। એક વખત થોડોક ડેટા લખ્યો પછી જગ્યા વધી તો એ જે જગ્યા વધી એની અંદર બીજો ડેટા લખી શકાય પણ ભૂસીને નવો ડેટા લખી શકાય નહીં। એ સીડી ડિસ્કની ખૂબ જ મોટી મર્યાદા છે, એ ડીવીડીની પણ ખૂબ જ મોટી મર્યાદા છે। અને CDRW ઇઝ ઇરેઝેબલ મલ્ટી સેશન ડિસ્ક અને એના માટે સીડી રીડ રાઇટ એટલે રાઇટર જોઈએ તમારી પાસે, સીડી રાઇટર તમારી પાસે હોય તો તમે આ પ્રકારની ડિસ્ક ઉપર ડેટા રીડ કે રાઇટ કરી શકો। તમારી પાસે કેવા પ્રકારની ડિસ્ક જે છે તે સીડી રોમની અંદર ડેટા સ્ટોરેજ ડિસ્ક પણ હોઈ શકે, સીડી રોમની અંદર મૂવી પણ હોઈ શકે, એની અંદર ફોટો પણ મૂકી શકાય, બરોબર છે, એની અંદર ડેટા પણ સ્ટોર કરી શકાય, એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ પણ મૂકી શકાય। આર્કાઇવ ડિસ્ક જે છે એ સ્ટોર ફોટોઝ ફ્રોમ ઓનલાઈન ફોટો સેન્ટર, રિઝોલ્યુશન યુઝ્યુઅલી 7200 પિક્સલ્સ પર ફોટો,
cost is determined by the number of photos being stored. And picture CD ની અંદર single session CD-ROM that store digital versions of film typically uses the 1024 by 1536 resolution, and many photo centers offer picture CD services. તો આ મેં તમારી સાથે જે વાત કરી કે ઓપ્ટિકલ ડિસ્કની છે, સીડી ડિસ્કની છે. એવી રીતે ડીવીડી રોમ એ હાઈ કેપેસિટી ઓપ્ટિકલ ડિસ્ક છે કે જેના ઉપર ડેટા રીડ કરી શકાય પણ રાઇટ ના કરી શકાય. એ રીતે બ્લુ રે ડિસ્ક જે છે મિત્રો, બીડી રોમ હેઝ સ્ટોરેજ કેપેસિટી ઓફ 100 GB. બ્લુ રે ડિસ્કની કેપેસિટી 100 GB ની હોય છે. અને જો ડીવીડી પ્લસ રેમ જો હોય, ડીવીડી પ્લસ રેમ જો હોય તો એની અંદર ડેટા રીડ કે રાઇટ ઇરેઝ કરીને પણ તમે ડેટા ફરીથી રીડ કે રાઇટ કરી શકો છો. અને એ જ રીતે મિત્રો મેગ્નેટિક ટેપ જે છે, મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ, તમારા એટીએમ કાર્ડ ઉપર જે મેગ્નેટિક સ્ટ્રીપ્સ હોય છે, અને એન્ટરપ્રાઇઝ સ્ટોરેજની વાત આપણે કરીશું. તો તમે આ જોઈ શકો છો. તો આ એક પ્રકારનું ટેપ ડ્રાઈવ છે. ટેપ ડ્રાઈવ ઇઝ અ મેગ્નેટિકલી કોટેડ રિબન of plastic capable of storing large amount of data and information, and the tap drive reads and writes data information on the tap. આ ટેપ જે છે એ પણ મેગ્નેટિક મીડિયા છે. જેવી રીતે સાદા ટેપ રેકોર્ડર ઉપર તમારી પાસે ડિસ્ક આવતી હતી એવી રીતે આની ડિસ્ક જરા ભારે હોય છે, કારણ કે આની અંદર જે મેગ્નેટાઇઝ મટીરિયલ છે તે વધારે હાર્ડ હોય છે અને એને હોલ્ડ વાળીને રાખવામાં આવે છે. તમારા કોમ્પ્યુટર સાથે આ સ્ટોરેજ ડિવાઇસને સેટ કરી શકાય અને ડ્રાઈવ અંદર ભરાવો એટલે ડેટા જેવી રીતે ફ્લોપીમાંથી રીડ કે રાઇટ થાય એવી જ રીતે આની અંદરથી રીડ કે રાઇટ થઈ શકે છે. તમારા મોબાઈલની અંદર પણ આવી સિમ હોય છે, તે મેગ્નેટિક સ્ટ્રીપ છે. સ્માર્ટ કાર્ડની અંદર મેગ્નેટિક મટીરિયલનું કોટિંગ કરેલું હોય છે. અને મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ કન્ટેન્સ અ મેગ્નેટિક સ્ટ્રીપ ધેટ કેન સ્ટોર એન ઇન્ફોર્મેશન. તમારા ડેટા એ મેગ્નેટિક, એટલા માટે આપણે કોઈને આપણું કાર્ડ, સીવીવી, પિન નંબર ને બધું કંઈ આપવું જોઈએ નહીં. એવું ઘણા વખત બેંક તરફથી આપણને સલાહ સૂચન આપવામાં આવે છે. A smart card stores data in thin microprocessor embedded in the card. અને માઇક્રોફિલ્મ અને માઇક્રોફિશ store microscopic images document on a roll of શીટ ફિલ્મ. ફિલ્મની શીટ ઉપર તમે આવા ડેટાને સ્ટોર કરી શકો છો અને એના દ્વારા, અથવા તો જેને કહેવાય કે મેં તમને પહેલા વાત કરી હતી પ્રોજેક્ટરની વાત કરી હતી, જે ફિલ્મ પ્રોજેક્ટર હતા એની અંદર આ જ પ્રમાણે ડેટા જે છે તે સ્ટોર કરવામાં આવતો હતો. અહીંયા એક કમ્પેરિઝન આપેલું છે એની લાઈફ સાયકલનું. લાઈફ ટાઈમ કેટલા સમય સુધી ડેટાને સામાન્ય રીતે સ્ટોર કરી શકાય છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો મેગ્નેટિક ડિસ્ક છે એની ગેરંટેડ લાઈફ એક્સપેક્ટન્સી 3 to 5 years છે, જ્યારે પોટેન્શિયલ લાઈફ એક્સપેક્ટન્સી 20 to 30 years છે. સામાન્ય રીતે 3 થી 5 વર્ષ સુધી ડેટાને કંઈ જ ના થાય, પણ જો એને સારી રીતે સાચવવામાં આવે તો 20 થી 30 વર્ષ સુધી સચવાઈ શકે. તમારી ઓપ્ટિકલ ડિસ્ક છે, સીડી જે છે એના ઉપર 5 થી 10 વર્ષ, અને પોટેન્શિયલ લાઈફ એક્સપેક્ટન્સી જે છે તે 50 to 100 yearsની છે. સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે એના ઉપર ડેટા 50 વર્ષ સુધી, 50 થી 140 વર્ષ સુધી જળવાઈ રહે. અને આ જે માઇક્રોફિલ્મ છે એના ઉપર ડેટા 100 થી 500 વર્ષ સુધી એઝ ઇટ ઇઝ રહી શકે છે. અને અહીંયા હું તમને જે રેઇડની વાત કરતો હતો, આવા ઘણા બધા રેઇડ એન્ટરપ્રાઇઝ સ્ટોરેજ ખૂબ જ મોટા પ્રમાણમાં જે ડેટા સ્ટોરેજ હોય છે તેની અંદર આ રીતે ડેટા સ્ટોર કરવામાં આવે છે. આ બધાના વિડીયોઝ મેં તમારી સાથે શેર કર્યા છે. મિત્રોએ જોશો તો તમને આ બધી વસ્તુઓ ખ્યાલ આવી શકશે. પણ તમારે કેટલા સ્ટોરેજની જરૂરિયાત છે એ તમારે જાતે નક્કી કરવું પડે, અને તમારે એ પ્રમાણે તમારા હાર્ડવેરને તમારે વસાવવું પડે. તો મિત્રો સામાન્ય રીતે જો કોઈ હોમ યુઝર હોય તો એને 500 જીબીની હાર્ડ ડિસ્ક થઈ શકાય. હોમ અને ઓફિસ બંને જગ્યાએ એક જ હાર્ડ ડિસ્ક વાપરીને 1 TBની હાર્ડ ડિસ્ક એ ઉપયોગમાં લઈ શકે.
પણ આ જે માપ જે છે તેને સામાન્ય કોઈ પણ વ્યક્તિ સાથે એમ કે ફિક્સ બેસાડી ના શકાય. દરેક વ્યક્તિની પોતાની જરૂરિયાત ઉપર આધાર રાખી શકે છે. કારણ કે કોઈ જો વિડીયો એડિટિંગના ક્ષેત્રમાં કામ કરતું હોય તો એને 1 TB તો ખૂબ ઓછી પડે. એવી રીતે જો કોઈ જેને કોઈને એક્સેલની ફાઇલો જ બનાવવાની છે એના માટે 1 TB તો ઢગલો થઈ ગઈ. એટલે તમે કયા પ્રકારનું કામ કરો છો મિત્રો, એના આધારે તમારે તમારા ડેટા સ્ટોરેજને અને તમે કેવી રીતે ડેટાને રિટ્રાઈવ કરવા માંગો છો એના આધારે પણ તમારે તમારા ડેટા સ્ટોરેજને તમારે વિકસાવવો પડે. એ પર્સનલ મેટર છે, પણ તમારા ધ્યાનમાં આ બધી જ બાબતો સ્ટોરેજ માટેની હોવી જોઈએ. મને આશા છે કે આ 3 લેક્ચર્સ દ્વારા તમને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ વિશે ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આગળ હું મારું લેક્ચર પૂરું કરું છું.